કરવામાં આવ્યું? તો મહીસાગર જિલ્લાના કંડાળા ડેમમાંથી 2.50 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાંથી છોડવામાં આવ્યું હતું, ત્યારે લુણાવાડા તાલુકાના તાત્રોલી મહીસાગર બ્રિજની પાસે આવેલા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં અચાનક પાણી આવી જતા હાઇડ્રો પ્રોજેક્ટમાં કામ કરતા કેટલાક મજૂરો ડૂબ્યા હતા, જેમાંથી કેટલાક મજૂરો બહાર નીકળી આવ્યા હતા, જ્યારે 5 મજૂરો પાણીમાં ડૂબી ગયા હોવાની વિગતો સામે આવી છે। સમગ્ર બનાવ બનતા જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા પોલીસ વડા સફીન હસન, ટીડીઓ, મામલતદાર સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। લુણાવાડા ફાયર વિભાગની ટીમ અને એસબીઆર અને એસડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી। શોધખોળ હાથ ધરાઈ હતી ત્યારબાદ બીજી તરફ રાત્રિનો સમય તેમજ કંડાળા ડેમમાંથી સતત છોડવામાં આવી રહેલા પાણીને કારણે શોધખોળ કામગીરી મુશ્કેલ પણ બની હતી। હિંમતનગર શહેર